હલો મિત્રો, હવે કાલે વિડીયોમાં મેં જે કીધું હતું ને કે હું બીજો ભાગ બનાવે જેમાં એણે કોની ટિપ્પણી કરી હતી અને કેવી અભદ્ર ભાષાથી વાત કરી હતી જે ખરેખર ગેરસંવિધાનિક છે. એ ટિપ્પણી કોની કરી છે અને ટિપ્પણી કઈ રીતે કરી છે એ આ આખો ઓડિયો સાંભળશો ને એટલે પાછળ એના વિડીયાની હું એક ક્લિપ મૂકવાનો છું જે મેં સોશિયલ મીડિયામાંથી લીધેલી, જે આ હરામી અવારનવાર ટિપ્પણીઓ કરતો હોય, ગેરસંવિધાનિક શબ્દ બોલતો હોય, સોશિયલ મીડિયામાં બહેનોને ગાયરું દેતો હોય, જેના એવિડન્સ પુરાવા એ સોશિયલ મીડિયામાં જાહેર છે. અને જો કોઈને જોઈએ એવિડન્સ પુરાવા, કોઈ પણ સમાજની બેન દીકરી હોય તો કેવી કેવી ભાષાથી વાતો કરે છે એ તમે સાંભળો. અને આ લુખાના નંબર પણ આમાં નાખું છું, આ ભેંસુના દલાલના. આ ભેંસુના દલાલને ફોન કરો અને એને તમે કાયદાનો ભાન કરાવો. શું કે આજે આ સોશિયલ મીડિયામાં સામાજિક કાર્યકર્તાના નામે સામાજિક કાર્યકર્તાની પ્લેટ બનાવી અને ફક્ત ને ફક્ત રૂપિયા કમાવા આવ્યો છે. જે કોઈ આને ફોન કરે છે, કોઈ બેન દીકરી આને ફોન કરે છે કે કોઈનો પતિ આને ફોન કરે છે તો ફક્ત ને ફક્ત આ સોશિયલ મીડિયામાં વાયરલ કરવા માટે જ એની સાથે એટલી બધી લાંબી ડિબેટ કરે કે ઓલાનો હસોડો ખહરો કાઢી નાખે. અને છેલ્લે પછી કહે તમે મારો નંબર આ ક્યાંથી લીધો? તારો નંબર ગધેડાની ગાઈડમાંથી લીધો. તારો નંબર છે ને ગધેડાની ગાઈડમાં પાછળ પ્લેટ મારેલી છે, ત્યાંથી બધા લઈ લે છે. બધીને બધી ખબર પડે છે. તું દુનિયાને સમજાવવા જામાં, દુનિયા બધી સમજેલી છે. તું જે સામાજિક કાર્યકર્તાના નામે ચરી ખાશો એ તારું હવે હાલવા દેવાનું થતું નથી. બને એટલો વિડીયો ઓડિયાના મિત્રો શેર કરજો અને બને એટલો આને શેર એ માટે કરજો કે આ જે લુખાના મેં નંબર આપેલા છે આને કોઈ ફોન કરતા નહીં. તમારી ખોટી તમારા ઘરની બદનામી થાય, તમારા કુટુંબની બદનામી થાય, તમારા ગામની બદનામી થાય. તમે ક્યાંયના નહીં રહ્યો, આને ફોન કરોમાં, આના કીધે એકે કામ થતા નથી. આ ફક્ત ને ફક્ત તમને બે કાયદાની વાતો કરી છે ને પોલીસ સ્ટેશને જઈને મને ફોન કરજો. આની પાસે કોઈક ખાલી એક અરજી લખાવજો કે અમને એક અરજી લખી દો. આના કાંઈ તકલીફ પડે છે ને તો આ બીજા પાસે અરજીઓ લખાવવા જાય છે જેના એવિડન્સ પુરાવા અમારી પાસે છે. આ અમારી પાસે અરજીઓ લખાવતો કે આમાં શું કરે, આને નથી બોલવાની ભાન, આને નથી કાંઈ પહેરવા ઓઢવાની ભાન, આને નથી હરખું ઊભું રહેતા આવડતું, બરાબર? એટલે આને તમે ફક્ત ને ફક્ત ફોન કરી અને તમારી બદનામી કરો છો અને તમે તમારું જીવન આખું જાહેર કરો છો. આને કાંઈ પડી નથી, તમારી ઇજ્જત આબરૂ વહી જાય. એને ખાલી તમે એટલું કહેજો કે તું તારા ઘરનો એકાદો ઓડિયો વિડીયો વાયરલ કરી, તારા કુટુંબનો એકાદો ઓડિયો વિડીયો વાયરલ કરી. કેમ ભાઈ, આજે ઘર છે તો બધે ઠામડા ખબરતા હોય, કેમ તો બીજાને પ્રોબ્લેમ થઈ જાય તો આને કોઈ દી કંઈ પ્રોબ્લેમ જ નહીં થતી હોય? આ હું એટલો બધો પરિપૂર્ણ છે? પ્રોબ્લેમ બધીના ઘરની અંદર આવતી હોય પણ તમારું જાહેર કરે છે ને એનું એ સાના ખૂણા બેઠા સમાધાન કરતો હોય, બરાબર? એટલે તમારા કાંઈ સોશિયલ મીડિયામાં તમારા કોઈના કાંઈ સમાધાન થતા નથી. અને આને સમાધાન થાય આગળ કોઈ બુદ્ધિશાળી માણસ પાસે તમે જાઓ અને તમે કહો કે ભાઈ મારે આ વસ્તુનું સમાધાન કરવું છે તો એ વસ્તુમાં બુદ્ધિશાળી માણસ કોઈ હોય અને જે ભાઈચારો કરી અને સમાધાન કરાવો તો પતે. હવે આ સમાધાન નથી કરાવતો, આ તમારું જે કાંઈ અમુકનું જે કાંઈ તમારી મેટર હોય ને એને બમણી કરે છે. તમે દરેક ઓડિયો વિડીયોમાં જોઈ લીધો, બને ત્યાં સુધી આને કોઈ ફોન કરતા નહીં. અને અત્યારે જે એનો નંબર મારે જાહેર કરવાનું એટલું જ કારણ હતું કે એણે જે પાછળ ટિપ્પણી કરી છે, ગેરસંવિધાનિક શબ્દ બોલ્યો છે, જે માતાજીના ભક્ત છે, જે એની વિશે જે ગેરસંવિધાનિક શબ્દ બોલ્યો છે એની વિશે હું આ ઓડિયો એટલો તમે મિત્રો શેર કરજો કે માતાજીના ભક્તો સુધી પૂગે અને આ લુખાને એ ફોન કરીને આના કાયદાની ભાન કરાવે અને આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે, બરાબર? હવે નંબર બીજો, આના એટલા બધા એવિડન્સ પુરાવા અમારી પાસે આવી ગયા છે. હવે આ બીજાને મજૂરિયાન પ્લાસ્ટરિયાન કહેતો તો તું પહેલા નંબરમાં તો હરામીના તું સુરતમાં દોરિયું મારતો, હીરામાં દોરિયું મારતો. દોરી એટલે હીરાની દોરી મારતો હોય ને એટલે હું ધંધાને નબળો નથી કહેતો, પણ હીરામાં જે દોરી મારતો હોય ને 3000 3500 5000 એનો પગાર હોય, એમાં એનું ગુજરાન હાલતું હોય બિચારાનું, બરાબર? એટલે હું એમ નથી કહેતો કે નબળો ધંધો છે. ધંધો કોઈ પણ આપણે કરી શકીએ. શું કામ કે આપણે ધંધો કરવા માટે આપણા બાળકો ભણતા હોય, આપણું ઘર અકાલવું હોય, આપણે સગાવાલામાં ગામની અંદર બહાર ભાઈઓ મિત્રોમાં આપણે વ્યવહાર સારો રાખવો હોય તો તમારે મહેનત કોઈ પણ કરવી પડે. હું એવું નથી કહેતો કોઈ ધંધો નબળો છે. નબળો ધંધો કયો છે? આજે તમે લોકોનો
છેતરો, આજે તમે લોકોને ખોટા તમારા કાર્યકર્તાઓની નામે તમે ચરી ખાઓ, લોકોને તમે ભોળવો, લોકોનું તમે કંઈક ભવાડા ઘરના ભવાડા હોય એને જાહેર કરો. આ લોકોને છેતરપિંડી કરવાનો ધંધો છે ને ફક્ત યુટ્યુબમાં આવડો આ પૈસા કમાવા માટે આ ધંધા કરે છે. આની ચેનલમાં તમે જોઈ લીજો 1500થી 2000 વ્યૂઝ આવે છે અને એ વ્યૂઝ આવે છે એમાં એ 3 ચેનલોમાં એના વિડીયા ચડાવે છે. ઓડિયા ચડાવવાનું ફક્ત કારણ એટલું કે એને વ્યૂઝ મળે એટલે એ થોડાક પૈસા એને થોડાક પૈસા મળે અને એનું ગુજરાન હાલે. આ ફક્ત આ ભેંસુનો દલાલ છે, આ દલાલી કરતો. પહેલાં હીરામાં દોરિયું મારતો, હવે આ બીજાને મજૂરિયા કહે છે, કેન્સરિયા કહે છે, બરાબર, પ્લાસ્ટરિયા કહે છે. બીજાને મજૂરિયાનો તું બેટા નામાં દેશો તો તારો ધંધો તો એકવાર દર્શાય. તું કયો અધિકારી જોઈ, તારું ક્યાં કારખાનું હાલે છે, તે કઈ કંપનીનો તું માલિક છો, તું બેટા એકવાર તારું તો કે. તું 3 પાયાવાળી ખુરશી ઉપર બેઠો ખાલી ભાષણ કરીશો અને તારા કરતાં મને બહુ સરસ બોલતા આવડે છે, બહુ સારું બોલતા આવડે છે, જેનું હું અભિમાન નથી કરતો. પણ તારી જેવાને પછાડવો કે તારા જેવાને છે ને તું મારા લેવલમાં ન આવ્યો તો તું જેના નામ લેશો ને એના લેવલ તો બેટા મારા કરતાંય ઊંચા છે. એટલે તું મારા લેવલ સુધી ન પૂગી. હું તારે બોલતા મારી પાસે પહેલાં છે ને તારે મારી પાસે ક્લાસિક લેવું પડે, તારે મારી પાસે ક્લાસ લેવો પડે, 15 દી તારે મારી પાસે ભરવા પડે. હું ખુરશી ઉપર બેહું, તારે નીચે બેહવાનું હોય ઊંધા કોઠણિયા નાખીને, અને તારે ખમકારો નાખવાનો. પછી ખમા મારે તમારી પાસેથી થોડુંક બોલતા શીખવું છે. એટલે બેટા હું તને પછી બોલતા શીખવાડું. તું ખમા બોલ ને હું તને છે ને બેટા થોડુંક બોલતા શીખવાડું. હાલ બોલ બેટા તારે શું જોઈએ છે. તારે એમ કહેવાનું કે મારે થોડુંક જ્ઞાન જોઈએ છે, મારે થોડુંક ફલાણું બોલતા શીખવું છે, મારાથી બોલાતું નથી. ભ બોલવા જાઉં છું લ બોલાઈ જાય છે, લ બોલવા જાઉં છું ભ બોલાઈ જાય. એટલે બેટા તારે પહેલાં તો બોલતા શીખવું પડે. અને તું જે બધીને મજૂરી અને પ્લાસ્ટરિયા કીધો, તારો ધંધો તો એક ફેરું દર્શાવ. તારું એક કામ એવું કહી દે બેટા, ખાલી તારું એક કામ એવું કહી દે કે હું આ કામ કરું છું. તારું કામ તારે કહેવાય એવું જ નથી. તારું કામ નથી કહેવાય એવું એનું કારણ હું તને કહી દઉં. તું તારું એક કામ ખાલી કહી દે કે અમે આ રીતનું હું કામ કરું છું જેમાંથી મારે બીજા લોકો કરતાં મારે કમાણી વધારે થાય છે, બરાબર. તું તારું એક કામ ખાલી કહી દેજે. તું સુરતમાં દોરિયું મારતો, તને હવે તારું છે ને તારી જન્મ કુંડલી કાઢી લી, તને ખબર છે? તારી આખી જન્મ કુંડલી અમે કાઢી રેંગી. અમે એ ત્રેવડ ધરાવી. શું છે એ ત્રેવડ ધરાવી? પણ અમે કાયદા વિરુદ્ધ કાંઈ નહીં કરીને. તે જેટલું કાયદા વિરુદ્ધનું તું જેટલું બોલ્યો છો, જેટલા તે નામ લઈ લઈને જેટલું કર્યું છે ને, તારા બધા એવિડન્સ પુરાવા ડાઉનલોડ થઈ ગયા છે બેટા. તું થોડોક ટાઈમ ખાલી ખમી જા. અને આજે તે જે કાંઈ તું આ વિડીયા ચડાવીશો ને એમાં તું અમને સમજવાનું કહીશો. બેટા અમે સમજેલ માવતરના દીકરા છે, તારી જોડે બુદ્ધિ વિનાના નથી. તને હવે બેટા જો થોડુંક બોલતા નથી આવડતું ને તો સોશિયલ મીડિયામાં જે હાલી નીકળો છો અને તે આ જે તે બધીને રોગ આપી દીધા છે ને, કેન્સરિયોન, પ્લાસ્ટરિયોન, બાયુનો દલાલ ને મોટો ગુંડો ને આ તે બધીને આપ્યું છે ને. હવે હું તને કહી દઉં, તને તારી બીમારી કહી દઉં. તને લગભગ છે ને કંઈક અંદરની પેટની કે છાતીની ગમે બીમારી છે. તું તારા દરેક ઓડિયો વિડીયોની અંદર તું આના જેટલા ઓડિયો વિડીયો જોતા હોય, ભલે આના ચાહકો હોય તો ભલે અને આના વિરોધી હોય તો ભલે, તમે આનું ખાલી એક માર્કિંગ કરી જો કે આ કેટલી ફેરું ઉધરસ ખાય છે. આને આ ઉધરસનું કારખાનું છે ને, આને ભારે માયલી ટીબી થઈ ગયેલી છે. આને ક્યાંક દાખલ કરવો પડે એમ છે. આને મગજ તો નથી ટીકાલો એ સમજ્યા, પણ આને ટીબી હોતાઈ જવું. વાતમાં ઉધરસ ખાવાનું ચાલુ ને આને વાતો કરતો હોય ને તો આનો શ્વાસ ચડેલો હોય ને આ બેરો હોતાઈ છે. પહેલા નંબરમાં જો હું તમને એ કહી દઉં બેરો કઈ રીતે છે નહીં. કોઈ પણ આને ફોન કરી છે ને તો શું કહે ખબર, થોડુંક વધારે બોલો નહીં કે બોલો દેકારો થઈ જાય. એટલે પણ મોબાઈલમાં કાન પાસે મોબાઈલ ઘરેલો હોય પછી હું તને વધારે તારામાં તો શું કહે ઓલો ડીજે રાખે, તો બેરો છો ડીજે રાખે. એટલે ફક્ત ને ફક્ત સામાજિક કાર્યકર્તાના નામમાં ચરી ખાય છે અને આને ઉધરસની મોટી તકલીફ. આના દરેક ઓડિયો વિડીયોની અંદર તમે જોઈ લીજો ઉધરના ડંક આને ચાલુ જ રહી છે. એટલે આને ગમે ટીબી બીબી છે એ 100%. આને ફોન કરવાવાળા મોબાઈલ છે ને મોઢાથી થોડોક સેટો રહી ગયો, નકર આના વાયરસ તમને લાગી જાય ને તો તમને ટીબીયું થાય. એટલે હું છે ને બધીને નમ્ર અપીલ કરું છું, નમ્ર વિનંતી કરું છું કે આને કોઈ ફોન કરતા નહીં. ફક્ત તમારા ઘરના ભવાડા થાય, બેનું દીકરીઓની આબરૂ જાહે. તમારું જે કાંઈ તમારા ઘરની મેટર હોય, બે માણાની મેટર હોય, ભાઈઓની મેટર હોય, તો તમે એકબીજા કોઈ ગામનો આગેવાન હોય, ગામનો સરપંચ હોય, તમારા હગાવાલામાં કોઈ સારો માણા હોય તો એને બેહાડીને તમારું પતાવો. બાંધવાથી કોઈ ફાયદો નથી, બધી ખબર પડે છે. હવે આની પાસે જ આવતો છું, આની પાસે એવું કંઈ પારખ પદ છે કે આ બે સેલ સમાધાન થઈ જાય. આ કોઈને ઘેર જતો નથી, કાંઈ સમાધાન કરાવતો નથી. એટલે ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયામાં પૈસા કમાય. હવે તમારું સમાધાન થાય કે ના થાય, તમારો ભવાડો તો સોશિયલ મીડિયામાં ચડી ગયો. લાખો લોકો, હજારો લોકો, 1500, 2000 જે કાંઈ જોતા હોય એ તો તમારો ભવાડો તો યુટ્યુબમાં ચડી ગયો, તમારો ભવાડો તો થઈ ગયો. એટલે મિત્રો બને એટલો વિડીયોને શેર કરજો. અને દરેકને હું કહું છું કે આનો કોઈ ફોન કરતા નહીં. આના ફોન કરવામાં તમારો ખાલી ભવાડો થાય છે. આ તમારો કેસ લઈ લઉં છું ને તમારી ફરિયાદ લઈ લઉં છું ને આ કોઈ અધિકારી કાંઈ નથી.
આ ફક્ત છે ને આ સોશિયલ મીડિયામાં પૈસા કમાવા આવ્યો છે. અને આના ઉધરના ડંકા તમે દરેક આના ઓડિયો વિડીયો જોતા હોય તમે ધ્યાનથી સાંભળજો. જય ભારત, જય સંવિધાન. અને મિત્રો બને એટલો વિડીયોને શેર કરજો. અને પાછળ એણે કોની ટિપ્પણી કરી હતી ને એનો કટકો હું પાછળ મૂકું છું, તમે જોઈજો. ને આની ઉપર જેટલું બને એટલું આ વિડીયોને શેર કરી અને માતાજીના ભક્તો સુધી આ વિડીયોને પુગાડજો કે ગેરસંવિધાનિક શબ્દ ખરેખર કોઈને બોલવાનો હક અધિકાર નથી. સંવિધાને બધેને અધિકાર આપ્યા છે, પણ સંવિધાનના દાયરામાં, કાયદાના દાયરામાં રહીને. તો બને એટલો વિડીયોને મિત્રો શેર કરજો. જોઈ લો આની પાછળનું જે વિડીયોની ક્લિપ મૂકું ને એમાં કેવી માતાજીના ભક્તોની એને ટિપ્પણી કરી છે, તમે જોઈ લ્યો. જય ભારત, જય સંવિધાન. નથી મરદને કારણે જવાય પણ છે ને આ પાવિયાની જાનમાં ન જવાય કોઈથી. એટલે આ નાલાયકોના પેટના છે ને એમ કહે છે કે અમે